મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ જે સાંદ્રતાના એકમ આધારિત હતા એની ચર્ચા આપણે કરતા હતા અને એમાં હજુ આગળ થોડા વધીએ તો આપણું ચેપ્ટર નંબર 2 જે છે દ્રાવણો એની અંદર સાંદ્રતાના એકમ આધારિત એક્ઝામ્પલ એનો આપણે અભ્યાસ કરીએ છીએ અને એની અંદર હવે નવી રીતમાં જઈએ આપણે મિત્રો તો હવેનો એક એકમ આપણો પહેલાં આપણે ગણી ગયા નોર્માલિટી આધારિત, મોલારિટી આધારિત, મોલાલિટી આધારિત, ફોર્માલિટી આધારિત, મોલ અંશ આધારિત અને હવે આગળ વધીએ છીએ ટકાવારી ઉપર. હવે પીપીએમ. તો પીપીએમ આધારિત એક એક્ઝામ્પલ લખું છું મિત્રો, રકમ પહેલાં લખશો અને પછી એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો રકમ છે આ રીતે કે 10 લીટર દ્રાવણમાં -10⁻⁴ ગ્રામ CO2 દ્રાવ્ય થયેલો હોય તો તેની ppm પાર્ટ્સ પર મિલિયન માં સાંદ્રતા ગણો. આ એક દાખલો છે. એમાં વધારાનું એડ કરીએ તો એમાં એવું લખ્યું છે જો તેની માત્રા અડધી કરવી હોય તો કેટલું પાણી ઉમેરવું પડે. આપણો પ્રશ્ન છે મિત્રો, બરાબર સમજો કે પીપીએમ. તો પીપીએમ માટે આપણે બે સૂત્રો લખ્યા હતા, તમને યાદ હશે. એક સૂત્ર આપણું આ હતું, પીપીએમ બરાબર દ્રાવ્યનો જથ્થો મિલીગ્રામમાં અને નીચે દ્રાવણનું કદ લીટરમાં. જરૂર નથી મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, આપણે આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, પણ કોઈ બી એક સૂત્ર આપણે વાપરી શકાય કે પીપીએમ બરાબર દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ મિલીમાં અને ગુણ્યા 10⁶. આ સૂત્રનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ, પણ મિત્રો આ સૂત્રથી સરળ જવાબ આવી શકે છે, એટલે આ સૂત્રનો ઉપયોગ આપણે નહીં કરીએ તો પણ ચાલશે, ધ્યાન રાખજો. તો હવે આ સૂત્ર પ્રમાણે જો આગળ વધીએ આપણે તો તમારી જોડે દ્રાવ્યનો જથ્થો સામો આપ્યો છે, સમજો ગ્રામમાં હોય છે અને ગ્રામને મિલીગ્રામમાં ફેરવીએ તો આપણને ખબર છે કે 10⁻³ વડે ગુણાય. મતલબ કે પીપીએમ બરાબર શોધવા જોઈએ દ્રાવ્યનો જથ્થો 10⁻⁴ ગ્રામમાં છે અને ગુણ્યા 10⁻³ મૂકી દઈએ એટલે મિલીગ્રામમાં થઈ ગયો. દ્રાવણનું કદ 10 લીટર ઓલરેડી તમને આપેલું છે જ, તો બરાબર તમારો જવાબ થશે 10⁻⁴ ગુણ્યા 10⁻³ એટલે 10⁻1 એટલે કે 0.1 છેદમાં 10 અને બરાબર જવાબ આવશે આપણો 0.01 ppm. આ આપણો જવાબ છે, પહેલો જવાબ
કે એની સાંદ્રતા ppm માં ગણવાની છે. હવે તમને આગળ પૂછ્યું છે, જુઓ મિત્રો, કે એની માત્રા મતલબ ppm ને અડધા કરવા છે તો કેટલું પાણી ઉમેરવું પડે? તો સીધી જ વાત છે, 10 લીટર તો દ્રાવણ છે જ. હવે પાછું સૂત્ર મૂકું છું, ppm બરાબર દ્રાવ્યનો જથ્થો, અથવા સીધું શોર્ટમાં લખીશ હવે, મિલીગ્રામ છેદમાં લીટર. આ કદ છે. હવે તમારે ppm ને અડધા કરવા છે તો 0.01 છે મિત્રો, એને હજુ અડધા કરીએ તો ppm ને અડધા કરો તો 0.005 થાય. દ્રાવ્યનો જથ્થો તો એનો જ છે, એટલે કે દ્રાવ્યનો જથ્થો મિલીગ્રામમાં કેટલો છે તો 0.1. તો આપણે કદ શોધવું છે લીટરમાં. તો માટે કદ લીટરમાં બરાબર તમે જોઈ શકો છો કે 0.1 છેદમાં, આપણે સીધી વાત છે કે ઉપર લઈ ગયા તો નીચે લાવીએ તો 0.005 બરાબર છે. તો મિત્રો સીધો જવાબ તમને મળશે 20 લીટર. તો આ તો કુલ કદ થયો, 10 લીટર તો હતું અને ટોટલ કદ ppm કરતા 20 લીટર થયું. માટે આપણે લખી શકીએ ઉમેરવું પડતું પાણી બરાબર 20 - 10 બરાબર 10 લીટર. આ આપણો ફાઇનલ જવાબ થયો. સમજો બરાબર કે ppm ના સૂત્રનો ઉપયોગ આપણે 2 વખત કર્યો છે. બરાબર છે કે જેથી કરીને કેટલું પાણી ઉમેરવું પડ્યું પણ ખબર પડે. મિત્રો ઘણા બધા વિકલ્પમાં ભૂલ કરે છે, ધ્યાન રાખજો કે 20 લીટર પણ વિકલ્પ આપેલો હોય છે, 10 પણ આપેલો હોય. તો ધ્યાન રાખજો, ઉમેરવું પડતું પાણી આપણે કહ્યું, કુલ કદ કહ્યું નથી. તો 10 લીટર પાણી આપણે ઉમેરીએ છીએ. બીજું આપણે હવે દાખલો ગણીએ છીએ, ધ્યાન રાખશો કે જેની અંદર W/V અને નોર્માલિટી અથવા મોલારિટી. તો એવા એક્ઝામ્પલની અંદર એક રકમ લખું છું, ધ્યાન રાખશો. અને આ એક્ઝામ્પલ મિત્રો જે આપણે ગણીએ છીએ, વારંવાર વિડીયો જોઈ અને વારંવાર ગણવા પ્રયત્ન કરશો તો વધારે અનુકૂળતા રહેશે. તો એક્ઝામ્પલ લખું છું, બીજું એક એક્ઝામ્પલ. એમાં સંબંધ આ છે, પર્સન્ટેજ ઓફ W/V અને મોલારિટી તથા નોર્માલિટી. આ સંબંધના આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ. એક સાથે 3 સંબંધો આવે, પર્સન્ટેજ ઓફ W/V પણ આવ્યો, મોલારિટી પણ આવી અને નોર્માલિટી પણ આવી. તો હવે એક્ઝામ્પલ લખું છું કે 10% W/V NaOH ના દ્રાવણની મોલારિટી અને નોર્માલિટી ગણો. એક્ઝામ્પલ બરાબર સમજો મિત્રો કે 10% W/V NaOH ના દ્રાવણની નોર્માલિટી અને મોલારિટી ગણો. તો તમને ખબર હોવી જોઈએ મિત્રો, ધ્યાન રાખશો કે આપણું સૂત્ર આ એક મેં લખ્યું હતું, યાદ હોય તો, કે પર્સન્ટેજ ઓફ W/V બરાબર મોલારિટી ગુણ્યા દ્રાવ્યનું આણ્વીય દળ છેદમાં 10. આ સૂત્રનો ઉપયોગ આપણે લખી ચૂક્યા છીએ અને સૂત્રો આપણે મેળવ્યા છે, એટલે તમને ખબર હોવી જોઈએ. તો હવે આગળ વધીએ આપણે. તો કિંમતો એની જ સીધી મૂકવાની છે, આમાં કંઈ મોટું નથી. તમને ખબર છે કે NaOH નું આણ્વીય દળ
બરાબર એને નું 23 તમને ખબર જ હોય, ઓક્સિજન 16, હાઇડ્રોજન 1, તો 40 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો કિંમતો મૂકી દઈએ કે મોલારિટી મારે શોધવી છે, તો મોલારિટીના સૂત્રનો કરતા બનાવો. તો મોલારિટી બરાબર કેપિટલ M બરાબર પરસન્ટેજ ઓફ W/V ગુણ્યા સીધા 10 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. તો બરાબર કિંમત મૂકી તો પરસન્ટેજ ઓફ W/V 10 છે. NaOH નું આણ્વીય દળ ગુણ્યા 10 આપેલા છે અને આણ્વીય દળ છે 40, એટલે 10 ગુણ્યા 10 એટલે 100/40 અને બરાબર તમારો જવાબ થશે 2.5 મોલર. આપણો ફાઇનલ જવાબ છે મોલારિટીનો. હવે માની લો કે તમને નોર્માલિટી શોધવી છે, તો તમને એ ખબર હોવી જોઈએ કે NaOH એ એક એસિડિક બેઝ છે અને NaOH માટે સીધું જ નોર્માલિટી બરાબર મોલારિટી થાય અને માટે આપણે લખી શકીએ નોર્માલિટી N બરાબર 2.5 નોર્મલ. આ પણ સીધો જવાબ છે. પણ માની લ્યો કે આની જગ્યાએ H2SO4 હોત તો તમે શું કર્યું હોત? તો મોલારિટી તો એની એ જ મળે જે પ્રમાણે મળે છે એ પ્રમાણે, અને ધ્યાન રાખજો આણ્વીય દળ બદલાય તો આ બદલાવાનું છે અને સીધું જ NaOH માટે નોર્માલિટી બરાબર તમને ખબર છે 2 ગુણ્યા મોલારિટી તો ડબલ થઈ જાય. H2SO4 તો 2 ગણી થાય, ધ્યાન રાખશો. તો આ થઈ વાત નોર્માલિટી ને મોલારિટી અને પરસન્ટેજ ઓફ W/V. હવે આપણે બીજો એક્ઝામ્પલ લઈએ છીએ, ધ્યાન રાખશો, નોટ કરી રાખશો જરા. એના પછીનો એક્ઝામ્પલ આપણે લઈએ છીએ કે હવે માની લો કે તમારી પાસે W/W આપેલા છે, મોલ અંશ છે અને મોલાલિટી શોધવી છે. ધ્યાન રાખશો. તો એવો એક્ઝેક્ટ એક્ઝામ્પલ લઈએ આપણે કે 10% W/W NaOH ની મોલાલિટી અને મોલ અંશ શોધો. મિત્રો ધ્યાન રાખજો, W/W આપેલા છે, મોલાલિટી પણ શોધવી છે અને મોલ અંશ પણ શોધવા છે. તો ધ્યાન રાખજો કે W/W નો મિનિંગ શું છે, તો તમને સ્પષ્ટ ક્લિયર જ હોવું જોઈએ કે 10% W/W NaOH છે. હવે એ જલીય દ્રાવણની જ વાત છે. આ જલીય યાદ રાખજો, અહીંયા કાઉન્સમાં આપેલું જ હશે, જલીય ના આપ્યું તો જલીય છે માની લઈશું આપણે. બરાબર આપણે સ્પષ્ટ લખી શકીએ છીએ કે 10 ગ્રામ NaOH જેને આપણે દ્રાવ્ય કહ્યું છે વત્તા 90 ગ્રામ H2O જેને આપણે દ્રાવક કહ્યું છે. તો તમને ખબર છે કે મોલાલિટીની અંદર આપણે શું જોઈએ, તો દ્રાવ્યનું વજન જોઈએ. તો આપણે સ્પષ્ટ લખી શકીએ કે મોલાલિટી સ્મોલ m બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ અથવા વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં. તો બરાબર 1000. દ્રાવ્યનું વજન તમને ખબર છે હવે 10, આણ્વીય દળ NaOH નું અગાઉના દાખલામાં આવી ગયું 40 અને દ્રાવકનું વજન છે 90. તો મિત્રો સાદરૂપ આપતા આપણો જવાબ કેટલો આવશે જરા જોઈ શકીએ. તો જવાબ તમારો આવશે 2.78 મોલર. તો આ થઈ મોલાલિટી. ધ્યાન રાખશો, મોલાલિટી સ્મોલ m બરાબર આ આપણો એક જવાબ છે.
મોલ અંશ ગણતર આપણે તમને શીખવાડ્યું જ છે મેં, સાદરૂપ આપી ખ્યાલ આવી જશે. તો તમને એટલી ખબર પડે કે NaOH ના મોલ મારે ગણવા છે. તો NaOH ના મોલ બરાબર એનું વજન, અને આપણે N2 કહી દઈએ, દ્રાવ્ય માટે N2 લઈશું. તો W2/M2, તો વજન છે એનું કેટલું? 10 ગ્રામ. છેદમાં આણ્વીય દળ છે કેટલું? તો 40 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો તમને ખબર પડી જશે કે જવાબ આવશે તમારો 0.25 મોલ. તો આ થયા NaOH ના મોલ. હવે દ્રાવકના મોલ આપણે ગણવા છે. તો H2O આ છે એ દ્રાવ્ય, H2O જે દ્રાવક છે ના મોલ N1 બરાબર W1/M1. W1 કેટલા છે? તો 90 ગ્રામ. આણ્વીય દળ પાણીનું તમે જાણો જ છો, 18 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો બરાબર તમારો જવાબ આવશે 5 મોલ. અને માટે કુલ મોલ બરાબર કેટલા આવશે? તો 5 વત્તા 0.25 બરાબર 5.25 મોલ. હવે કુલ મોલ તમે જાણો છો, દ્રાવ્યના મોલ જાણો છો, તો સીધી વાત છે મોલ અંશ મળે. માટે સાદરૂપ આપીશું કે માટે NaOH ના મોલ અંશ, NaOH શું છે? તો દ્રાવ્ય ના મોલ અંશ X2 બરાબર N2 છેદમાં N1 પ્લસ N2 બરાબર N2 તમારી પાસે કેટલા છે? તો 0.25 અને છેદમાં 5.25. તો મિત્રો સાદરૂપ આપો જરા, કેટલું આવશે? તો તમારો જવાબ લગભગ આવશે 0.0475. અને આપણને ખબર છે કે મોલ અંશનો કોઈ એકમ નથી. તો આ રીતે પર્સન્ટેજ ઓફ WW, મોલાલિટી, મોલ અંશ આવા સંબંધો આપણે મેળવી શકીએ છીએ મિત્રો. હવે મેં અગાઉ એક સૂત્ર લખ્યું હતું, તમને ખબર હોય તો મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ. તો એવા એક્ઝામ્પલ આપણે જોઈએ જરા. તો મિત્રો લખાઈ ગયું હશે એક્ઝામ્પલ. હવે ધ્યાન રાખજો. હવે નવો સંબંધ આપણો જે ખૂબ અગત્યનો છે મિત્રો, અને આ એક્ઝામ્પલ મિત્રો JEE પૂછાયેલા છે, ધ્યાન રાખજો. એટલે આવા એક્ઝામ્પલમાં પૂરેપૂરું ધ્યાન રાખશો. એક રકમ લખું છું, જરા લખી નાખશો કે NaCl ના એક્ઝામ્પલ લખજો જરા. NaCl ના જલીય દ્રાવણ ભરેલ એક બોટલ પર 10% W/V નું લેબલ મારેલ છે. જો દ્રાવણની ઘનતા 1.071 ગ્રામ ઇન્ટુ મિલી ઇનવર્સ હોય તો આ દ્રાવણની સાંદ્રતા મોલાલિટી અને મોલારિટી માં ગણો. આ તો મિત્રો આપણે વાત કરી મોલારિટી, મોલારિટી. અહીંયા નોર્માલિટી પણ પૂછી શકાય, મોલ અંશ પણ પૂછી શકાય, ધ્યાન રાખજો જરા. તો આપ્યું છે શું જુઓ જરા. એક તો તમને પર્સન્ટેજ ઓફ W/V આપેલા છે, બીજું દ્રાવણની ઘનતા આપેલી છે. બે વસ્તુ તમને આપી છે.
આણ્વીય દળ તમે જાણો છો, તો સીધી વાત છે કે તમારી પાસે પહેલી જ આપણે શોધી શકીએ મોલાલિટી. તો મોલાલિટી સ્મોલ m બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન. મિત્રો હું ભાર દઈને એટલે બોલું છું કે ભૂલ ના થાય, ધ્યાન રાખજો. આ ગ્રામમાં છે, આ પણ ગ્રામમાં છે. મિત્રો હવે એ વસ્તુ તો ખબર હોવી જોઈએ તમારી પાસે કે NaOH W/V આપેલા છે. ધ્યાન રાખજો, સોરી રકમમાં જોઈ લઈએ આપણે. W/W નું છે મિત્રો, સુધારો કરશો. W/V નહીં પણ W/W છે. તો હવે ધ્યાન રાખશો કે W/W નો મિનિંગ તો ખબર છે જ, તો હું લખું છું આગળ કે 10% W/W NaOH. તો એનો મિનિંગ તમને ખબર છે જ, 10 ગ્રામ NaOH જે દ્રાવ્ય છે વત્તા 90 ગ્રામ H2O જે દ્રાવક છે. તો તમને દ્રાવ્યનું વજન મળી ગયું, દ્રાવકનું મળી ગયું, આણ્વીય દળ તમે જાણો છો, તો સીધી જ કિંમતો મૂકવાની છે. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન 10 ગ્રામ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ NaOH તમે જાણો છો 40 અને દ્રાવકનું વજન છે તમારી પાસે 90. તો મિત્રો આ બધાનું તમે સાદરૂપ આપો જરા, તો તમારો જવાબ કેટલો આવશે? જરા સોરી NaCl કહ્યું છે મિત્રો, ધ્યાન રાખજો એટલે ભૂલ ના થાય. NaCl નું આણ્વીય દળ અહીંયા લખું છું. NaCl નું આણ્વીય દળ બરાબર તમને ખબર છે કે Na અને Cl, તો Na નું 23 વત્તા Cl નું 35.5 તો બરાબર 58.5 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો અહીંયા આપણું આણ્વીય દળ બદલાશે, NaCl કહ્યું છે તો, અને એ અહીંયા મૂકીશું 58.5. તો આપણો જવાબ સાદરૂપ આપો જરા આવે 1000 ગુણ્યા 10 કરો ભાગ્યા 58.5 ગુણ્યા 90 કરો. તો તમારો જવાબ કેટલો આવશે જરા બોલશો? કેટલો? 1.90 મોલાર. 1.90 મોલાર એટલે મોલાલિટી તમને મળી ગઈ. તો આ એક જવાબ થયો. મિત્રો હવે મોલાલિટી પરથી મોલાલિટી શોધવા માટે એક સરળ સૂત્ર મેં તમને લખાવી દીધું, યાદ હોય તો યાદ કરીએ સૂત્ર. તો સૂત્ર આપણું આવું હતું કે મોલારિટી કેપિટલ M બરાબર મોલાલિટી ગુણ્યા ઘનતા, કારણ કે ઘનતા આપી હોય તો જ આ સૂત્ર વાપરી શકશો, ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું દળ ગ્રામમાં. તો મિત્રો બધી જ કિંમતો હવે તમારી સામે છે જ, તમને ખબર છે કે કઈ કઈ બાબતો આપણે મેળવી છે. ધ્યાન રાખજો. તો તમારી પાસે જુઓ મોલાલિટી મળી ગઈ, તો મોલાલિટી છે 1.90, ઘનતા તમને આપી દીધી છે, કેટલી છે? 1.071 ગુણ્યા દ્રાવકનું દળ મિત્રો તમારી સામે જ છે, કેટલું છે? 90 ગ્રામ. અને દ્રાવણનું દળ તો તમને ખબર પડી જાય કે 10 ગ્રામ દ્રાવ્ય 90 ગ્રામ દ્રાવક, તો ભેગો કરો તો 100 ગ્રામ. તો આ 100 ગ્રામ થશે. અને આનું સાદરૂપ તમે આપશો તો ફાઇનલ જવાબ કેટલો આવશે જરા મિત્રો જણાવશો? તો એ જવાબ તમારો કેટલો આવે છે? 1.83 મોલર. તો આ થઈ મોલારિટી કેપિટલ M. તો મોલારિટી પરથી મોલાલિટી શોધી શકીશું ને મોલારિટી આપી હશે તો મોલાલિટી આપી હશે તો મોલારિટી. તો મિત્રો આવો એક નહીં પણ બે એક્ઝામ્પલ હું લખું છું, રકમ લખી દઉં છું મિત્રો, એનો જવાબ લખી દઉં છું. તમે એ બે એક્ઝામ્પલ જરા ઘરે પ્રેક્ટિસ કરશો, બરાબર છે? તો હું લખું છું, ધ્યાન રાખશો જરા. આ દાખલો પહેલા સમજાઈ ગયો, જુઓ જરા કે તમને ઘનતા આપી છે W/W આપે છે, ધ્યાન રાખ W/V નથી,
તો W/W હોય તો દ્રાવ્યનું વજન, દ્રાવકનું વજન, ઘનતા આપી છે તો આને ઘનતા આપી છે તો આના પરથી મોલારિટી શોધીશું. જો ઘનતા ના આપી હોય તો મોલારિટી એકલી જ મળો. બરાબર છે. તો એવો એક એક્ઝામ્પલ હું બીજો લખું છું, ધ્યાન રાખશો જરા. કે જેની અંદર અજ્ઞાત પદાર્થ આપ્યો છે. હું લખું છું એક રકમ અને લખશો. નંબર જે આવતો હોય, એક્ઝામ્પલ, એક પદાર્થનો અણુભાર 100 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ છે. આ પદાર્થના 10 ગ્રામને 1000 ગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવ્યું છે. દ્રાવણની ઘનતા 1.02 ગ્રામ ઇન્ટુ મિલી ઇનવર્સ હોય તો દ્રાવણની મોલાલિટી અને મોલારિટી જણાવો. મિત્રો સેમ એક્ઝામ્પલ, અગાઉનું એક્ઝામ્પલ હતું સેમ, કારણ કે અહીંયા તો સ્પષ્ટ તમને દ્રાવ્યનું વજન પણ આપ્યું છે, દ્રાવકનું વજન પણ આપ્યું છે, આણ્વીય દળ આપી દીધું છે, ઘનતા આપી દીધી છે. તો સીધા જ એના એ જ સૂત્રોનો એક્ઝામ્પલ ગણી શકાય. અને હવે એનો જવાબ હું લખી દઉં છું મિત્રો, જવાબ નોંધી રાખશો. આનો આન્સર ગણવાનો તમારે જાતે છે. મોલાલિટી સ્મોલ m બરાબર 0.1 મોલલ મળે છે અને મોલારિટી કેપિટલ M બરાબર 0.101 મળે છે. ધ્યાન રાખજો મિત્રો, હું ગણતો નથી, આ ગણવાનો તમારે હોમવર્ક માટે છે. બરાબર. આવો જ બીજો પણ એક તમને આપું છું, પ્રયત્ન કરજો જરા. રકમ લખાઈ ગઈ છે તો બીજું એક જરા આપું છું, એ પણ લખશો. કે 1 કિલોગ્રામ પાણીમાં, લખો મિત્રો રકમ, 1 કિલોગ્રામ પાણીમાં 120 ગ્રામ યુરિયા દ્રાવ્ય થવાથી બનતા દ્રાવણની ઘનતા 1.15 ગ્રામ ઇન્ટુ ml ઇનવર્સ છે. તો આ દ્રાવણની મોલારિટી જણાવો. યુરિયાનો આણ્વીય દળ બરાબર તમને ખબર છે 60 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. ધ્યાન રાખશો.
મિત્રો આ એક્ઝામ્પલ મેં તમને પહેલાં પણ કહ્યું છે કે સૂત્રોનો ખબર હશે તો કોઈ પણ જાહેર પરીક્ષાના એક્ઝામ્પલ તમે ગણી શકશો. તો આ એક્ઝામ્પલ તમને EIEEE જી પહેલાં જે લેવાતી હતી EIEEE છે એની અંદર 2011માં આ પ્રશ્ન આપણને પૂછાયેલો છે. આ ખાસ મગજમાં રાખજો. EIEEE JEEમાં કંઈ નવું નથી, જે ભણીએ છીએ જ પૂછવાનું છે, કંઈ નવું તો પૂછવાનું છે ને, એટલે ધ્યાન રાખશો. આ દાખલો પણ હું માનું છું ત્યાં સુધી મોલારિટી તમારે શોધવી છે તો સીધી મોલારિટી ગણવા કરતાં મોલારિટી ગણી અને પછી મોલારિટી ગણી લો તો સીધું ઇઝી પડશે. તો જવાબ આનો હું લખી દઉં છું મિત્રો. તો મોલારિટી જો માગી હોય સ્મોલ m બરાબર આવશે 2 મોલલ અને આના ઉપરથી તમે મોલારિટી શોધશો કેપિટલ M તો એ જવાબ તમારો આવે છે 2.05 મોલલ કેપિટલ M. મિત્રો ખાસ આવા એક્ઝામ્પલ ગણશો કારણ મેં તમને પહેલાં જ કહ્યું કે મેં જે સૂત્રો તારવ્યા છે એ બધા તમારી બુકના સીધા સૂત્રો નથી અને એ સૂત્રોનો ઉપયોગ જો આવડે તો આપણને દાખલા ગણવામાં કોઈ પ્રકારની તકલીફ પડવાની નથી. બરાબર છે. તો આ થયા આપણા મોલારિટીના ઘનતા આધારિત. હવે એક નવો પ્રશ્ન જે છે એ પણ EIEEમાં અને JEEમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. એવો એક પ્રશ્ન લખું છું, ધ્યાન રાખજો. અલગ રીતના આપણે બધા જોઈ લઈએ છીએ મિત્રો. લખાઈ ગયો હશે. તો હવે એક બીજો લખું છું, ધ્યાન રાખશો. અને આવા પ્રશ્નમાં ભૂલ થઈ જાય છે મિત્રો, ધ્યાન રાખજો. કે દાખલા કે એક પ્રશ્ન આવો તમને પૂછ્યો છે કે 25 ml BaOH ટ્વાઇસ ના દ્રાવણનું તટસ્થીકરણ 35 ml 0.1 મોલર HCl વડે થાય તો BaOH ટ્વાઇસ ના દ્રાવણની મોલારિટી કેટલી હશે? બરાબર છે, સમજો જરા. હવે આપણે પ્રશ્ન આપણો એ છે કે અહીંયા કિંમતો મૂકવામાં ભૂલ ક્યાં થાય કે જનરલી આપણે એક તો પદાર્થ બીજ છે અને બીજો HCl છે તો BaOH ટ્વાઇસ લઈએ છીએ અને બીજો સામે લઈએ છીએ HCl. મિત્રો ધ્યાન રાખજો. આના માટે જો આપણે M1V1 લઈ લઈએ તો બરાબર સૂત્ર આપણે ભણી ગયા M2V2. હવે સૂત્ર આ ક્યારે તમે વાપરી શકો ધ્યાન રાખજો. આ દ્વિએસિડિક હોય આ દ્વિબેઝિક હોય તો પેલો ડાયએસિડિક હોવો જોઈએ, પણ અહીંયા તમે જુઓ છો કે આ જે છે ડાયએસિડિક બેઝ છે, બે OH સમૂહ છે BaOH ટ્વાઇસ. કારણ કે આનું આયનીકરણ કરીએ તો આને 2 OH માઇનસ છૂટા પડશે, આના આયનીકરણથી 1 H પ્લસ, અને એટલે મારે લખવું પડે M1 ગુણ્યા V1 ગુણ્યા એસિડિકતા લખવી પડશે જે પદાર્થ છે એની બરાબર M2 ઇન્ટુ V2 ગુણ્યા મારે લખવી પડશે બેઝિકતા. તો જ સાચો જવાબ આવશે મિત્રો. આ JEEમાં પૂછાયેલો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. તો અહીં આગળ આ મૂકવાનું આપણે ભૂલી જઈએ છીએ, ધ્યાન રાખજો. આપણે સીધું સૂત્ર મગજમાં એક જ ગોખેલું હોય છે M1V1 બરાબર M2V2, કિંમતો મૂકી દે એટલે સીધો જવાબ. પણ જવાબ તમારો અડધો અથવા ડબલ આવી જાય જે ખોટો છે અને એ વિકલ્પમાં પાછો આપ્યો છે એટલે આપણે ટીક કરી દઈએ. એટલે ધ્યાન રાખશો અહીંયા તમારે M1 શોધવું છે. V1 કદ આપ્યું છે તમને 25. એસિડિકતા તમને ખબર પડે BaOH ટ્વાઇસ ને 2 છે બરાબર. M2 તમને ખબર છે કેટલા આપેલા છે 0.1 છે ગુણ્યા V2 35 ml આપેલા છે અને આની બેઝિકતા 1 છે બરાબર છે. તો માટે M1 બરાબર 0.1 ગુણ્યા 35 ગુણ્યા 1 તો મૂકવાની જરૂર નથી છેદમાં 25 ગુણ્યા 2. સાદુરૂપ આપો મિત્રો, કેટલો જવાબ આવશે?
તો જવાબ તમારો કેટલો આવે છે 0.07 મોલાર, મતલબ BOH ટ્વાઇસની મોલારિટી કેટલી આવશે 0.0. હવે આપણી ભૂલ ક્યાં થાય છે મિત્રો, ધ્યાન રાખજો, અહીંયા એસિડિકતા અને બેઝિકતાને ધ્યાનમાં નથી લેતા. એટલે સીધી વાત છે કે આ બે ગુણાકારમાં આપણે ના મૂક્યો હોય તો અહીંયા બે ભાગાકારમાં ના આવે. તો સીધી વાત છે કે જવાબ જે છે એ ડબલ થઈ જાય, બરાબર છે કે 0.014 અને 0.14 થઈ જાય, અને એ પણ વિકલ્પમાં આપે એટલે આપણે ખુશ થઈએ. વાસ્તવિક જવાબ ખોટો છે. એટલે આવા જ્યારે પ્રશ્નો છે ત્યારે જોવાનું કે બંનેની એસિડિકતા બેઝિકતા સમાન છે. ધ્યાન રાખજો, જો બંને સમાન એસિડિકતા અને બેઝિકતા ધરાવતા હોય તો 2 વડે ગુણો કે 2 વડે ગુણો કોઈ ફરક પડતો નથી. એક હોય તો 1 વડે ગુણો કોઈ ફરક પડતો, પણ અહીંયા એક ડાયએસિડિક છે અને બીજો એક બેઝિક છે, એટલે એ ધ્યાનમાં રાખવું પડે. બરાબર છે. તો આ દાખલો આપણને JEE માં પૂછાયેલો એક પ્રશ્ન છે. હવે અલગ એક એક્ઝામ્પલ લખું છું મિત્રો, એટલે એ એક્ઝામ્પલ બરાબર સમજીશું અને પછી આપણે બીજા પ્રકારના એક્ઝામ્પલ જોઈએ છીએ, એટલે આપણા સાંદ્રતા આધારિત એક્ઝામ્પલ પૂરા થઈ જાય. તો ધ્યાન રાખશો મિત્ર, લખું છું એક એક્ઝામ્પલ, સમજો બરાબર કે STPA 0.300 ડેસીમીટર ઘન, ધ્યાન રાખશો એકમ ખાસ અંડરલાઈન કરું છું, પાણીમાં 0.0100 ગ્રામ યુરિયા દ્રાવ્ય કરવામાં આવે છે. તો તેમાંથી બનતા દ્રાવણની મોલાલિટી શબ્દ બરાબર સમજશો, જણાવો. બરાબર છે મિત્રો. હવે STP આવ્યું એટલે તમને એક ક્લિયર હોવું જોઈએ. યુરિયાનો આણ્વીય દળ તમને ખબર છે, ધ્યાન રાખશો, હું લખી દઉં છું છતાં પણ યુરિયા નું આણ્વીય દળ બરાબર 60 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. મિત્રો STP શબ્દ વાપર્યો, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો ધ્યાન રાખજો, STP એ પાણીની ઘનતા, આ ખબર પડવી જોઈએ આપણને, બરાબર 1 ગ્રામ ઇન્ટુ ml ઇન્વર્સ છે, ખાસ યાદ રાખજો. હવે પાણીની ઘનતા 1 ગ્રામ ઇન્ટુ ml ઇન્વર્સ હોય એનો મતલબ જેટલા ml એટલા ગ્રામ. હવે તમને એ ખબર હોવી જોઈએ કે પાણીનું કદ આપ્યું છે તમને, બરાબર છે, કેટલું છે મિત્રો 0.300 ડેસીમીટર ઘન. હવે આપણે ધોરણ 11 ની અંદર ધ્યાન રાખશો, ધોરણ 11 ની અંદર આપણે એક બાબત શીખી ગયા છે, ડેસીમીટર ઘન એટલે શું, બોલો જરા. તો ડેસીમીટર ઘન મતલબ લીટર છે, એટલે આપણે ખબર હોવી જોઈએ કે ડેસીમીટર ઘન બરાબર લીટર, મતલબ જેટલા ડેસીમીટર ઘન એટલા લીટર, અને બરાબર તમે લખી શકો 0.300 લીટર, અને લીટરને આપણે ml માં ફેરવીએ તો 1000 વડે ગુણાય તો 0.300 ગુણ્યા 1000 તો બરાબર કેટલા થશે, તો તમને ખબર પડી જશે 300 ml. તો 300 ml તમને શું મળ્યું, પાણીનું કદ. તો સીધી વાત છે કે માટે પાણીનું દળ બરાબર અથવા પાણીનું વજન બરાબર પણ 300 ગ્રામ જ થવાનું. કેમ? કારણ કે ઘનતા એક છે, ઘનતા બરાબર શું એકમ છે, ગ્રામ પ્રતિ ml, જેટલા ગ્રામ એટલા ml. હવે પાણીનું વજન તમને જો મળી ગયું હોય તો તમને ખબર તો પડે જ છે કે દ્રાવ્યનું વજન તમારી પાસે છે, દ્રાવકનું વજન છે,
આણ્વીય દળ છે તો સીધું જ સૂત્ર મૂકી દઈએ, મોલાલિટી સ્મોલ m બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન અથવા દળ ગ્રામમાં. તો 1000 એમને મૂકી દઈએ આપણે. દ્રાવ્યનું વજન તમારી પાસે આવે છે 300, આણ્વીય દળ તમને યુરિયાનું ખબર છે 60, અને દ્રાવકનું વજન કેટલું છે મિત્રો, સોરી દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે 0.0100, અને દ્રાવકનું વજન તમને મળી ગયું છે 300. તો મિત્રો સાદરૂપ આપો જરા, તો કેટલો જવાબ આવશે? તો સાદરૂપ આપતા તમારો જવાબ કેટલો થશે જોઈ શકો છો, 6×18 છે એટલે કે 5.55 ગુણ્યા 10⁻⁴ મોલ સ્મોલ m. તો મિત્રો આ એક્ઝામ્પલ આપણે સાંદ્રતાના જુદા જુદા એકમોની વાત કરી છે. હવે પછીના એક્ઝામ્પલ્સ જે થોડા ઘણા બાકી રહે છે સાંદ્રતાના, એ નવા લેક્ચરમાં આપણે જોઈશું.